હોળી ધૂળેટીના તહેવારમાં લોકો દારૂના નશામાં મજા નહીં બગાડે તે માટે પોલીસે સારોલી, વરાછા, અશોકનગર, પાંડેસરા અને સરસાણા, અમરોલી સહિતના સ્થળોએ રેડ કરી પરપ્રાંતીય અને વિદેશી દારૂ મળી કુલ્લે ₹12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તહેવારોના દિવસોમાં થતા લઠ્ઠાકાંડને ધ્યાનમાં રાખી આ વખતની હોળી ધૂળેટીમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે શહેર પોલીસ કામે લાગી હતી। સ્થાનિક પોલીસને દારૂ રોકવા માટેના કડક આદેશો વચ્ચે પીસીબી અને એસઓજીને પણ કમિશનરે ધંધે લગાડી હતી, જેના ભાગરૂપે એસઓજી અને પીસીબીની ટીમે 2 દિવસ દરમિયાન 4 જેટલી રેડ કરી હતી। શહેરમાં હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની બદીને ડામવા પોલીસે પેટ્રોલિંગ કરી અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અલગ અલગ વિસ્તારમાંથી દારૂનો 12 લાખથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વરાછા પોલીસે વરાછા અશોકનગર ઝુંપડપટ્ટીમાંથી લક્ષ્મી ડાકવા, બાસુંદી લૈકાની, ગૌરવ ડાકવા, નારાયણ ભોળ સહિત 6 જેટલા બુટલેગરો પાસેથી બિયર ઇંગ્લિશની દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો। તો વરાછાના લાલબાવાના અખાડા પાસેથી રવિ ઉર્ફે રવિ પાંડેને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ અને બિયર ઝડપી પાડ્યો હતો। આમ વરાછા પોલીસે કુલ્લે ₹1,80,000થી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે સરથાણા પોલીસે નિલેશ કેનીને વિશાલનગર પાસેથી ₹1,56,000ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ સહિત કાર સાથે ₹5,56,000નો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનારા છોટુ સેલવાસ રાજેશ ઉર્ફે રાજુને વોન્ટેડ જાહેર કર્યો હતો અને લિંબાયત પોલીસે એક કારને મહાપ્રભુનગરમાંથી અટકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ સહિત ઝડપી પાડ્યો હતો। આ કાર ચાલક અને બાજુમાં બેસેલો ઈસમ કાર મૂકી નાસી જતા પોલીસે કાર સહિત ₹5,50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે લિંબાયત પોલીસે ગણેશનગરના લિંબાયતમાંથી રામકૃષ્ણ ભગત, રાજેન્દ્ર આહિરે પાસેથી દારૂની 1200થી પણ વધુ બોટલો કબજે કરી 64,000નો દારૂ ઝડપી પાડી ગણેશનગર ગોડાદરાના સંજય ઉર્ફે સંજુ દાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો। જ્યારે અમરોલી પોલીસે પણ બાતમીના આધારે કોસાડ આવાસના બિલ્ડિંગ નંબર 5ના રૂમ નંબર 355A18 માંથી ઉષા રામ બહાદુર ઉર્ફે ચીના નેપાળીની વિધવા પાસેથી દમણ બનાવટની ઇંગ્લિશ દારૂની 244 જેટલી બોટલ કબજે કરી ₹57,000નો દારૂ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। આમ અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ 12 લાખથી પણ વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।